टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદમાં જ્યારે જ્યારે ભારે વરસાદ આવે છે ત્યારે લોકો માટે મુશ્કેલી લઈને આવે છે। અમદાવાદમાં કોર્પોરેશનની નબળી કામગીરીનો શિકાર હવે લોકો બની રહ્યા છે। ખરાબ રસ્તા, ભૂવા અને પાણી ભરાવાના કારણે લોકોના વાહનોને મોટું નુકસાન થયું છે। લાખો રૂપિયાની ગાડીઓ રસ્તા ઉપર બંધ થઈ ગઈ। અમદાવાદના પોશ વિસ્તારોમાં લોકો મોંઘી ગાડીઓને લઈને ફરે છે। કંપનીઓ એવો દાવો કરતી હોય છે કે પાવરફુલ એન્જિન છે, વરસાદમાં કંઈ નહીં થાય, પરંતુ આ કંપનીઓને કદાચ અમદાવાદની 5 સ્ટાર ગટર વ્યવસ્થાનો કોઈ જ ખ્યાલ નહીં હોય। એટલે જ્યારે અહીં વરસાદ પડે ત્યારે દર વર્ષે આ જ રીતે લોકોની ગાડીઓ રસ્તા ઉપર બંધ હાલતમાં જોવા મળે છે। લક્ઝરી કારના એન્જિનની તાકાત સામે વરસાદી પાણી હાવી થઈ જાય છે અને રસ્તા ઉપર જ ગાડીઓના થપ્પા જોવા મળતા હોય છે। છેવટે આ બધી ગાડીઓ જાય ક્યાં? નજીકના ગેરેજમાં। વાહન ચાલકોની આફત, તંત્રની નિષ્ફળતાના કારણે ગેરેજ માલિકો માટે અવસર બની જાય છે। ગાડીઓમાં પાણી ભરાઈ જવાના કારણે અમદાવાદના ખાનગી ગેરેજમાં ગ્રાહકોની સંખ્યા સીધી બમણી થઈ જાય છે। અમદાવાદના આ ગેરેજમાં સામાન્ય દિવસોમાં 25થી 30 કોલ આવતા હતા, પરંતુ છેલ્લા 2 દિવસથી રોજના 80 કોલ આવી રહ્યા છે। જોકે ગેરેજના માલિક રૂટીનમાં જે ભાવ ચાલતો હોય તે જ વસૂલવા માગે છે। બોપલ અને ગુમા વિસ્તારમાં સ્થિતિ એવી છે કે દરેક ગેરેજમાં 2 થી 3 દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે। ગાડીઓ છે પાણીમાં પલળવા કે ઓવર લિમિટ વોટર ડ્રેન હોય ભાઈ હાફ ફીલથી વધારે પાણીમાં જે બી ગાડીઓ ગઈ હશે અત્યારની પછી એ બગાડવાની જ છે એ બધી ગાડી। વધારે પાણીમાં સાહસ જ ના કરવો જોઈએ, પણ હવે પબ્લિકને કંઈ ઇમરજન્સી જવું જ પડે એવું હોય એટલે ચલાવતા હોય। મોસ્ટલી દરેક ગાડી બંધ જ થઈ જાય। અત્યારે તો વધારો સમજો કે મહિનાની જેટલી આવતી એટલી 3 દિવસથી વેઇટિંગમાં ઊભી છે ગાડી। તો મારે જેમ અહીંથી કામ ખાલી થશે એમ હું નવી ગાડીઓ લઈશ। રેગ્યુલર ક્લાયન્ટોની ગાડીઓ જે સેફ જગ્યાએ પડી છે એમના ઘરે જ છે, 1 બાય 1 જેમ કામ પતશે એમ બીજી ગાડીઓ લઈશું કરીશું। હા, જે રેગ્યુલર રિઝનેબલ પ્રાઇસ ઉપર અમે જે પહેલાં કામ કરતા હોય દરેક મારા રેગ્યુલર ગ્રાહકો જ આવતા હોય। અનનોન પાર્ટીને સર્વિસ આપવાનો મારા જોડે ટાઈમ બી નહીં હોતો, એટલે જે રેગ્યુલર ગ્રાહક છે મારા એમને એમના રૂટીન ભાવ પ્રમાણે જ સર્વિસ કરું છું। એવું નથી કે અત્યારે કોઈનો હોચપોચ છે તો વધારે ભાવ લઈ લે। ટાઈમસરથી વધારે 1-2 કલાક વર્કશોપ વધારે ચલાવીને બી મતલબ નહીં, કારણ કે આ જ માણસો જોડે કામ લેવાનું હોય। 4 વ્હીલર્સની જેમ 2 વ્હીલર્સના ગેરેજ માલિકો પણ વ્યસ્ત થઈ ગયા છે। સામાન્ય દિવસોમાં 10 થી 12 2 વ્હીલર્સ રિપેરિંગ માટે આવતા હતા, તેનો આંકડો છેલ્લા 2 દિવસથી વધી ગયો છે। એક જ ગેરેજ પર રોજના 25થી વધુ વાહનો રિપેરિંગ માટે આવે છે। મોટાભાગના વાહનોમાં એન્જિનમાં પાણી ભરાઈ જવાની, ફિલ્ટરમાં પાણી ઘૂસી જવાની અને પ્લગ બગડી જવાની સમસ્યા આવી રહી છે, જેની પાછળ અંદાજે 1000થી લઈને 1500 રૂપિયાનો ખર્ચ આવે છે। રિપેરિંગમાં આવતા વાહનોની સંખ્યા એટલી વધી ગઈ છે કે હવે ગેરેજવાળાને ના છૂટકે પણ નવા ગ્રાહકોને ન પાડવી પડી રહી છે। આજે વધારેમાં તો એવું કે અત્યારે વરસાદની જ ગાડીઓ છે। રેગ્યુલર બચારા જે ગાડીઓ આવતી હતી એના કરતાં જે વરસાદનો જે પાણી જે પડ્યો છે એની રીતના ગાડીઓ વધારે આવી છે। રોડની ગાડીઓ જે 10-12 ગાડીઓ આવતી હતી એવરેજ આપણે 10-12 ગાડીઓની જગ્યાએ આજે લગભગ 25થી 30 ગાડીઓ ચાલુ કરવા માટે આવી છે વરસાદના કારણે। મોટાભાગમાં ગાડીઓમાં સાયલેન્સરમાં પાણી જતો રહે, ફિલ્ટરમાં પાણી જતો રહે, પ્લગમાં પાણી જતો રહે, એટલે ગમે એ ગાડી હોય ગાડી બંધ થવાની જ છે। 4 વ્હીલ હોય કે 2 વ્હીલ હોય, પાણી અડે ગાડી બંધ થાય। ચાલુ થવામાં સાહેબ અંદાજો ડિપેન્ડ આપણે જો કન્ફર્મ તો અમે ના કહી શકીએ, બાકી મિનિમમ 1000થી 1500 રૂપિયા ખર્ચો માની છે, કેમ કે ઓઇલ ફિલ્ટર બધું કમ્પલસરી બદલવું પડે જે ગ્રાહકને સારો પરફોર્મન્સ રિઝલ્ટ જોતું હોય તો। અહીં સવાલ એ છે કે રસ્તા બનાવવા અને ભૂવા પૂરવા માટે વસૂલાતો ટેક્સ શું આ જ રીતે ગટરમાં વહી જાય છે અને કાર ચાલકો બિચારા આ જ રીતે રસ્તામાં ધોવાઈ જાય છે। પ્રાઇમ 9માં આજે બસ આટલું જ। ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।